नमस्कार। राज्य से देश दुनियाના સમાચાર ફટાફટ ખબરોમાં હું જનક શરૂઆત કરી રાજ્યમાં વરસાદી માહોલથી અમરેલીમાં ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ખાંભાના નાનુડી સહિતના ગામોમાં વરસાદ છે। ધારીના સુખપરા ગોવિંદપુર કાકસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। અમરેલીના રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ઘનશ્યામનગર થોરડી આંબરડી વાવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો। વરસાદ પડતા ધરતીપુત્રોની ચિંતા વધી છે। अमरेली जिला में बगसराना ग्राम्य विस्तार वरसादी आगमन थयुं। बगसराना कडाया सुहावड़ लुगिया कागदड़ी में वरसाद छे। वरसादथी कपास मगफळीना पाकने हवे नुकसान थवानी भीति। अमरेलीना गीर धारी विस्तार में वरसादी माहोल। गढ़िया वीरपुर पातळा तरसिंगरा हीरावा सहितना गामों वरसाद। धारी शहर में पण झरमर वरसाद। खेडूतोनी चिंता वधी। भावनगर जिल्लाના મહુવા પંથકમાં ફરી વરસાદનું આગમન। તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। મોટા ખુટવડા આસરણા બોરડી કિકરિયારી ગોરસ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। જૂનાગઢમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ। એક તરફ વરસાદ ગ્રામજનોને રાહત મળી તો ખેડૂતોને મગફળી કપાસ સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। આર્થિક ફટકો વેઠી રહેલા ખેડૂતોની વરસાદે ફરી ચિંતા વધારી। जूनागढ़ जिला में वरसाद पड़ो। 5 दिवसना विराम बाद मेघो वरस्यो छे। बपोर सुधी तड़का बाद वरसादी झापटू पड़्યું। वरसाद पड़ता ज खेडूतोना पाकने नुकसाननी भीति। गीर विस्तारना वातावरणमां पलटो। सासणगीर सहितना विस्तारोमां धोधमार वरसाद। सासण भालछेल हरिपुर सहितना गामोमां वरसाद। खेडूतोनी चिंता वधी। सूरतमां वातावरण पलटो આવ્યો છે। सूरतना विविध विस्तारोमां वरसाद वरस्यो છે। एक तरफ पाक नुकसानीथी खेडूतो चिंतित। फरी वरसादथी एंट्रीथी खेडूतोमां વધુ चिंता मुकाई गई। उत्तर गुजरातना जीवादोरी समान મહેસાણા ધોરડો ડેમ 100% भराई गयो છે। ડેમના તમામ દરવાજા બંધ કર્યા। ડેમમાંથી 13,800 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। ડેમમાં પાણીની જળસપાટી 189.590 મીટર થઈ। નર્મદા ડેમની જળસપાટીમાં થયો સામાન્ય ઘટાડો। જળસપાટી 137.86 મીટરે પહોંચી। સરદાર સરોવરમાં પાણીની આવક 79,745 ક્યુસેક। हाल 1,70,459 क्यूसेक पानी की आवक। हजू पण 10 दरवाजा 1.5 मीटर खोलाया है। वडोदराना આજવા સરોવરના 62 दरवाजा खोलाया है। 4,000 क्यूसेक पानी विश्वामित्री नदी में छोड़ाયું છે। આજવા સરોવરની સપાટી વધીને 212.60 फूट થઈ છે। રાજ્યમાં 4 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં અત્યાર સુધીમાં 128% વરસાદ। બનાસકાંઠામાં થરાદની નર્મદાની મુખ્ય કેનાલમાં 7 દિવસ પાણી બંધ રહેશે। આજથી 24 સપ્ટેમ્બર સુધી પાણી બંધ રહેશે। થરાદ સીપુ પાઇપલાઇનમાં હીટ નાખવાના કામગીરીના પગલે કેનાલમાં પાણી રખાશે નહીં, જેના કારણે થરાદ નગરપાલિકા સહિત સરહદી વિસ્તારના ગામોને પાણી નહીં મળે। પંચમહાલમાં ઘોગંબાના ઝીંઝરી ગામે ઘરનું વીજ બિલ 4.26 લાખ આવતા ખેડૂત ચિંતિત થયો છે। મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ બિલમાં ટેકનિકલ ખામી હોવાની શક્યતા। છાસવારે સામે આવતા હોય છે વીજ બિલમાં છબરડા। સુરેન્દ્રનગર जिल्लाના ટેટુકી ગામે ખેડૂતે પોતાના ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી છે। અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો હોવાની પરિવારજનોની વાત। ખેડૂતોના મોતથી પરિવારમાં શોક। જૂનાગઢમાં બાણિયા આટીનાના પાણીદરા ગામના ખેડૂતે મગફળીનો પાક નિષ્ફળ જતા જ પાથરા સળગાવી નાખ્યા છે। 20 વીઘા જમીનમાં કર્યું હતું મગફળીનું વાવેતર। મગફળીના પાથરા પર વરસાદ પડતા પાકનું નુકસાન। મહેસાણાના ઊંઝા એપીએમસી માર્કેટમાં વેપારીઓ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે। ગેરરીતિ મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરાઈ। એપીએમસીના વેપારીઓ પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા। સુરત જિલ્લામાં ઝીંગા ફાર્મરોને લાખોનું નુકસાન। સુરતમાં વ્હાઇટ ટચ નામના રોગની આશંકા। આ રોગના કારણે ઝીંગાનું ઉત્પાદન ઘટ્યું। આ સાથે ઝીંગાના ભાવ પણ ઘટતા ઝીંગા ફાર્મર ચિંતામાં। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની આજની પરીક્ષાનું પેપર લીક થયાનો આરોપ। બીકોમ સેમેસ્ટર 6નું ફંડામેન્ટલ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું પેપર 10 મિનિટ પહેલા સોશિયલ મીડિયામાં ફરતું થયાનો એનએસયુનો આક્ષેપ। ખાનગી શાળાઓની ફી ઘટાડવા મુદ્દે સરકાર લેશે અંતિમ નિર્ણય। ફી અંગે થયેલી અરજી મુદ્દે હાઈકોર્ટે કહ્યું ફી મુદ્દે સરકાર પાસે નિર્ણય લેવાની સત્તા છે। શિક્ષણ મંત્રીએ કહ્યું હાઈકોર્ટના ચુકાદાની નકલનો અભ્યાસ કરવામાં આવશે। શાળાઓની ફી અંગે રાજ્ય સરકાર અંતિમ નિર્ણય લે તે પહેલા અમદાવાદના વાલીઓ સાથે ઝી 24 કલાકે વાતચીત કરી। વાલીઓએ કહ્યું કે ફી ભરવા માટે તેઓ તૈયાર છે, પરંતુ રાહત આપવી જોઈએ। સ્કૂલ સંચાલકોનું ફી માટે દબાણ યોગ્ય નથી। ફી મામલે હાઈકોર્ટના નિર્ણયથી સુરતના વાલીઓમાં ખુશી। વાલીઓનું કહેવું છે કે રાજ્ય સરકાર 50% ફી નક્કી કરે અને જો કોઈ સ્કૂલ નુકસાનીમાં હશે તો સાથે જ
સાથ આપવા પણ વાલીઓ તૈયાર છે. જામનગર વાલીઓની શાળા સંચાલકો સંપૂર્ણ ફી માફ કરે તેવી માંગ. ગુજરાત હાઈકોર્ટના રાજ્ય સરકાર નિર્ણય લે તેવા અવલોકન પર વાલીઓએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપી. રાજ્ય સરકાર ખાનગી શાળા સંચાલકો પર દબાણ લાવી ફી માફ કરાવે તેવી વાલીઓ આશા રાખી રહ્યા છે. મુંબઈ બંદરેથી ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટ ભાવનગરના અલંગ શિપયાર્ડમાં લપાશે. ઐતિહાસિક આઈએનએસ વિરાટ જહાજે 56 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આઈએનએસ વિરાટે 2 અલગ અલગ દેશોના સૈન્ય બળમાં યોગદાન આપી ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ પણ નોંધાવ્યું છે. કોરોના કાળમાં સોમવારથી મળશે વિધાનસભાનું સત્ર. આવતીકાલે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યની બેઠક. બંને પક્ષો વિધાનસભા સંકુલ ખાતે બેઠકનું આયોજન કર્યું. આવતીકાલે સાંજે 5 વાગે ભાજપ ધારાસભ્ય બેઠક, કાલે સાંજે 4 વાગે મળશે કોંગ્રેસના ધારાસભ્ય બેઠક. ભાજપ કોંગ્રેસના તમામ ધારાસભ્ય બેઠકમાં હાજર રહેશે. વિધાનસભા સત્રમાં 24 બિલો રજૂ કરાશે. ગુંડા નાબૂદી ધારા કાયદાને પણ રાષ્ટ્રપતિ પાસે મોકલાશે. શુક્રવારે મળી હતી કામકાજ સલાહકાર સમિતિની બેઠક. બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી, નેતા વિપક્ષ હાજર રહ્યા હતા. બનાસકાંઠામાં ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો છે. પ્રમુખ તરીકે વિજયાબેન બોકરવાડિયા અને ઉપપ્રમુખ તરીકે રાધાબા સોલંકીએ ચાર્જ સંભાળ્યો છે. બનાસ ડેરીની ચૂંટણીની જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી જાહેરાત કરી છે. 19 ઓક્ટોબરે બનાસ ડેરીના 100 ડિરેક્ટરો માટે ચૂંટણી, 20 ઓક્ટોબરે મતગણતરી, 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 30 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી, 1 ઓક્ટોબરે માન્ય ઉમેદવાર પત્રોની પણ યાદી જાહેર થશે. બનાસ ડેરીની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ 8 ઓક્ટોબર સુધી ઉમેદવાર પોતાના ઉમેદવારી પરત ખેંચી શકશે. 9 ઓક્ટોબરે ઉમેદવારોને પ્રતિક ફાળવણી. વર્તમાન ચેરમેન શંકર ચૌધરી સામે ભાજપના જ આગેવાનો કરી રહ્યા છે વિરોધ. સુરત ડાયમંડ એસોસિએશનના નવા પ્રમુખની વરણી થઈ છે. નાનુભાઈ વેકરિયા નવા પ્રમુખ, જ્યારે સવજીભાઈ ઉપપ્રમુખ તરીકે નિમણૂક થયા છે. દામજીભાઈ માવાણીની પણ મંત્રી તરીકે નિમણૂક. અમદાવાદના પ્રહલાદનગરની રોડ ડિઝાઇનનો મામલો. ઝી 24 કલાકની અહેવાલની પડી અસર. સ્થાનિક કોર્પોરેટર અને એમસીના અધિકારીઓ ઘટનાસ્થળની મુલાકાત લીધી. કોર્પોરેટરની સ્પષ્ટ વાત, આ અત્યંત બિનજરૂરી છે. આ પ્રકારની ડિઝાઇનનો કોઈ જરૂરિયાત નથી. ખોટી ડિઝાઇનના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આજે સુરતમાં વરાછા સેન્ટ્રલ ઝોનમાં ઉત્તર ભાગમાં પાણી કાપ. પાણીનું જોડાણ અંડરગ્રાઉન્ડ ટાંકી સાથે કરાશે. સવારે 8 થી 6 પાણી કાપ. સાંજે ઓછા પ્રેશરથી પાણી મળશે. ગાંધીનગર રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારનો ઝૂંપડપટ્ટી હટાવવાનું અભિયાન મોકૂફ. રેલવે સ્ટેશન પર બની રહેલા 5 સ્ટાર હોટલના નિર્માણનું કાર્ય પૂર્ણતાને આરે. હાઈકોર્ટમાં થયેલી અરજીને પગલે ડિમોલિશન મોકૂફ. ભારત પાકિસ્તાની સરહદથી નજીક રણમાં નહેર મળી આવી. રણમાં 2 કિલોમીટર લાંબી નહેર સેટેલાઇટમાં કેદ થઈ છે. શહેરમાં સરસ્વતી નદીના વહેણની શક્યતા છે. કોરોના કાળ બાદ સ્થળ પર જઈ સંશોધન કરાશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના ટેસ્ટ કરાવશે. નીતિન પટેલ એન્ટીજન ટેસ્ટ કિટની મદદથી ટેસ્ટ કરાવશે. મુખ્યમંત્રી રૂપાણી અગાઉ ટેસ્ટ કરી ચૂક્યા છે. સોમવારે વિધાનસભા સત્ર પહેલા ધારાસભ્ય અને મંત્રીઓ ટેસ્ટ કરાવવું ફરજિયાત છે. અમદાવાદમાં ચાની કિટલી અને પાનના ગલ્લા પર તવાઈ. સોલેજ વેસ્ટ મેનેજમેન્ટનું કહેવું છે કે ચાની કિટલીઓ પર મહત્તમ ગાઈડલાઈનનો ભંગ થાય છે. ગ્રાહકો ચા અને સિગરેટ શેર કરતા હોય છે અને ટોળા રૂપે એકઠા થઈને સંક્રમણ વધારતા હોય છે. અમદાવાદમાં ટી સ્ટોલ પર કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન. આઈએમએ 4 રસ્તા પર ઝી 24 કલાક ટીમ પહોંચી લોકો કરી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સ ભંગ. એએમસી જાહેર કરેલી એસઓપી બાદ પણ લોકો ટોળે ટોળે વળીને ગપ્પા મારતા જોવા મળ્યા. સુરતમાં ટી સ્ટોલ પર ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. ટી સ્ટોલ બંધ કરાવી દેવો. થર્મોસથી થઈ ચાનું વેચાણ થાય છે. કેટલાક લોકોએ મોં પર માસ્ક પણ નથી પહેર્યું. વડોદરામાં ટી સ્ટોલ પર ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. કમાટી બાગ સ્થિત ટી સ્ટોલ પર રિયાલિટી ચેક થયું. કેટલાક લોકો હજુ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરતા હોવાનું પણ સામે આવ્યું. કોરોનાના કારણે વડોદરાના નવા બજારમાં કપડાના વેપારીઓ ધંધા ઠપ થઈ ગયો. 3 દિવસથી વેપારીઓને બોણી પણ ન થતી હોવાથી હાલાકી. લાઇટ બિલ અને કર્મચારીઓનો પગાર કાઢવો પણ મુશ્કેલ. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, વડાલી, પોશીનામાં સ્વયંભૂ લોકડાઉન. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય. કોરોના પર કાબુ મેળવવામાં આ લોકોએ નિર્ણય કર્યો. આણંદની એસબીઆઈ બેંકને 2 દિવસ માટે બંધ કરાઈ. એસબીઆઈ બેંકની મુખ્ય શાખામાં 12 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા બેંક બંધ. 12 કર્મચારીઓને સમરસ હોસ્ટેલમાં આઇસોલેટ કરાયા. રશિયાની આર ફાર્મા નામની કંપનીએ કોરોનાની સારવાર માટે કોરોનાવીર દવાની મંજૂરી આપી છે. કંપનીનો દાવો છે કે આ દવા કોરોના દર્દીઓ પર અસર કરી રહી છે. આરફોર્મ કંપનીએ આ દવા બનાવી છે. આગામી અઠવાડિયામાં રશિયાની દુકાનોમાં ઉપલબ્ધ થઈ જશે.
દેશમાં કોરોના કેસ 53 લાખની પાર. કોરોના કારણે કુલ 85,000થી વધુ લોકોના મૃત્યુ થયા. દેશમાં 42 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી. વિશ્વમાં 3 કરોડ 6 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા. કોરોના કારણે 9,56,000થી વધુ લોકોના મૃત્યુ થયા. દુનિયામાં 2 કરોડ 23 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપી. અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગકાંડમાં ભોગ બનનાર મૃતકોના પરિવારજનો નારાજગી યથાવત. હોસ્પિટલમાં જઈને પરિવારની ન્યાય માટે રજૂઆત કરી. સમગ્ર બનાવની તપાસ સીબીઆઈ કરે તેવી પરિવારજનોની માંગ. સુરેન્દ્રનગર નગરપાલિકા કચેરી બહાર છેલ્લા 17 દિવસથી ચાલતું સફાઈ કામદારોનું આંદોલન સમેટાયું છે. સંયુક્ત પાલિકાના વહીવટદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ કામદારોની માંગ પૂરી કરી. જામનગરમાં ગઈકાલે પરીક્ષાના દબાણમાં વિદ્યાર્થીએ કરેલા આપઘાત બાદ એબીવીપીએ મૃતક વિદ્યાર્થીને યુનિવર્સિટીમાં શ્રદ્ધાંજલિ આપી છે. સાથે જ આયુર્વેદિક યુનિવર્સિટીના રજિસ્ટ્રારને પણ આવેદનપત્ર અપાયું. સુરેન્દ્રનગરમાં મહિલા સફાઈ કર્મચારીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં જામનગર કલેક્ટરને આવેદનપત્ર અપાયું. જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ. ન્યાય નહીં મળે તો સફાઈ કામદારી બંધ કરવાની પણ ચીમકી અપાઈ. સુરત વાલી મંડળે ડીઈઓને આપ્યું આવેદનપત્ર. વાલીઓનું કહેવું છે કે કોઈ પણ સ્કૂલ વિદ્યાર્થીઓને ત્રાસ ન આપે. જો કોઈ સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો વાલીઓ ધરણા કરશે. સુરત ડાયમંડ એસોસિએશનમાં બંધારણ પ્રમાણે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવા માંગ કરાઈ. ડાયમંડ એસોસિએશનના સભ્ય કીર્તિ શાહે પત્ર લખી માંગ કરી છે. બહુમતીને જોરે પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરાતી હોવાનો પણ કીર્તિ શાહે આરોપ લગાવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં નો રિપીટ થિયરી અપનાવવા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત કરાઈ છે. વર્તમાન કોર્પોરેટર ફરીથી ટિકિટ ન આપવાની રજૂઆત થઈ છે. કોંગ્રેસ પ્રમુખ સાથે યોજાયેલી બેઠકમાં 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને પણ ટિકિટ ન આપવાની માંગ કરાઈ. વડોદરાના સાવલીમાં એનબીસી કંપનીના કર્મચારીઓએ સાવલી પોલીસ સ્ટેશન બહાર મચાવ્યો હોબાળો. કંપનીએ 4 કામદારોને કાઢી મૂકતા ધરણા કર્યા. પોલીસે મોડી રાત્રે 10 કર્મચારીઓની ધરપકડ પણ કરી હતી. સુરતમાં સિંગણપોર વિસ્તારના ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી છે. રસ્તાની વચ્ચે બાઇક મૂકી ટેમ્પાએ અટકાવ્યો હતો. ટીઆરબી જવાને ટેમ્પા ચાલકને માર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અમરેલીમાં ભાવનગર રેન્જના આઈજીએ 3 જિલ્લાની બેઠક યોજી. પાસાના નવા કાયદા અને લેન્ડ ગ્રેબિંગ સહિતની કડક અમલવારી અંગે સૂચના અપાઈ. બેઠકમાં અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લાના એસપી, ડીવાયએસપી હાજર રહ્યા. બનાસકાંઠામાં ગાગુંદ્રાના શિક્ષકના હની ટ્રેપ મામલે પોલીસે 4 શખ્સોની અટકાયત કરી. 7.50 લાખની હની ટ્રેપનો ભોગ બનેલા શિક્ષકે નોંધાવી હતી. 7 આરોપીઓ સામે ફરિયાદ. 4ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ. સુરતના લિંબાયતના રત્ન ચોક વિસ્તારમાં રાકેશ વાઘમારે બુટલેગર પર જીવલેણ હુમલો. અંગત અદાવતમાં રાકેશને શરીરના ઘા ઝીંક્યા છે. સ્થાનિક પોલીસ રાકેશને હોસ્પિટલ લઈ ગઈ. બુટલેગર રાકેશની હાલત હાલ નાજુક. સુરતના કામરેજમાં આવેલા વલથાણ ગામની હોસ્પિટલમાં થઈ ચોરી. બારીની ગ્રીલ તોડી તસ્કરો દાખલ થયા. 1.5 લાખથી વધુની રોકડ લઈ તસ્કરો ફરાર થયા. ઘટના સીસીટીવીમાં કેદ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મહિલા ગેંગે કેળાના ગોડાઉનમાંથી કરી 50,000ની ઉઠાંતરી. જમવાનું માંગવાના બહાને ચોરીને આપતી હતી અંજામ. શંકાસ્પદ મહિલાના સીસીટીવી જાહેર કરી પોલીસને જણાવવામાં આવ્યું. વિરામ બાદ આગળ વાત. મોરબી જિલ્લાના વાંકાનેરમાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. તસ્કરો મકાનનું તાળું તોડી 92,000થી વધુનો મુદ્દામાલ ચોરીને ફરાર થયા છે. પોલીસે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં ડીસા દક્ષિણ પોલીસે બાઇક ચોરોને ઝડપ્યા છે. પોલીસે 8 ચોરીની બાઇક સાથે 2 આરોપીઓને ઝડપ્યા. બંને બાઇક ચોરો બનાસકાંઠાના રહેવાસી. દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના કેશોદ પંથકમાં માધવદ્વાર વિસ્તારમાં 3 મકાનમાંથી તસ્કરોએ ચોરી કરી છે. 14,000નો મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જૂનાગઢમાં વિયાળ ગામના યુવાન સાથે ગુરુ ચેલાએ લાખોની છેતરપિંડી કરી. ધાર્મિક વિધિ કરવાનું જણાવી યુવાન પાસેથી 47.7 લાખની રકમ પડાવી છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. દ્વારકાના જગત મંદિરમાં ઉપયોગી એવી 3 ચોકી બનાવાઈ. પોલીસ એસઆરપીની જૂની ચોકીઓ જર્જરિત થઈ જતા એક એનજીઓ અને એક જ્વેલર્સને આ ચોકી બનાવી છે. ગરમી, વરસાદ, ઠંડીના સમય ઉપયોગી ચોકી બનાવી છે. દ્વારકામાં બરડિયા ગામ નજીક એક પાણીથી ભરેલા ખાડામાં એક વૃદ્ધ મહિલા ડૂબી જતા મોત થયું છે. 25 ફૂટ જેટલા ઊંડા પાણીમાંથી મહિલાનો મૃતદેહ બહાર કઢાયો છે. પોરબંદરમાં પૌરાણિક ત્રિંગેશ્વર મહાદેવ મંદિર છત ધરાશયી છે. 1500 વર્ષ જૂના મંદિરનું સમારકામ ન થતા જર્જરિત હાલતમાં હતું. પુરાતત્વ વિભાગને આ અંગે અનેકવાર રજૂઆત કરી હતી.
આણંદના બોરસદના સિસવા ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થયો. કઠોલ રોડ પર બે બાઇક સામસામે અથડાઈ ગયા. 5 લોકોને ઈજા પહોંચી છે. ભાવનગર શહેરના શાસ્ત્રીનગર પાસે બસ ચાલકે બાઇક ચાલકને અડફેટમાં લેતા આધેડનું મોત થયું. અકસ્માત થતા બસ મૂકી ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે તપાસ હાથ ધરી છે. આણંદના બોરસદમાં આવેલા અલારસા માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકે બે સાયકલ સવારને ટક્કર મારી બંને સાયકલ સવારના ઘટના સ્થળે જ મૃત્યુ થયા. જૂનાગઢમાં ઓઝત બિયર ડેમમાં નાવા પડેલા કિશોરનું મૃત્યુ થયું. ગત સાંજના સમયે યુવક ડેમમાં નાવા ગયો હતો. જૂનાગઢ ફાયર બ્રિગેડે શોધખોળ કરતા કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. દાહોદ જિલ્લામાં પોષક આહાર બાબતે જાગૃતિ લાવવા પોષણ કર્મચારીઓ વચ્ચે યોજાઈ જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધા. આંગણવાડીના કિચન ગાર્ડનની શાકભાજીથી અનેક વાનગીઓ બનાવી કુપોષણથી પીડાતા બાળકો માટે અનોખો પ્રયાસ. છોટાઉદેપુરમાં રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત આહારની 100 જેટલી વિવિધ વાનગીઓને પ્રદર્શનમાં મુકાઈ. જિલ્લા આરોગ્ય અધિકારી સહિત 5 અધિકારીની સમિતિએ વાનગીઓને ચાખી 10 વાનગીઓને પસંદ કરી. 10 પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ હવે રાજ્ય કક્ષાએ પ્રદર્શનમાં મુકાશે. ભરૂચના જંબુસર આમોદ રોડ પર કારમાં અચાનક આગ લાગી ગઈ. આગ લાગતા કાર બળીને ખાખ થઈ. આમોદનગર ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો હતો. રવિવારે રાજ્યસભામાં કિસાન બિલ રજૂ થશે. રાજ્યસભામાં હાલ ભાજપની બહુમત નથી. અકાલી દળના 3 સાંસદોને પણ બિલની વિરુદ્ધમાં વોટ આપવાનું વ્હીપ પાર્ટીએ જાહેર કર્યું છે. જેથી ભાજપને હવે અન્ય સહયોગી દળના સાથની જરૂર પડશે. મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટક્કર આપવા યુપીના સીએમ યોગીએ સૌથી મોટી ફિલ્મ સિટી યુપીમાં બનાવવાની જાહેરાત કરી. આ ફિલ્મ સિટી ગૌતમ બુદ્ધનગર જિલ્લાના ગ્રેટર નોઈડામાં બનાવાશે. સીએમ યોગીએ આ મામલે અધિકારીઓને યોજનાને તૈયાર કરવાના પણ આદેશ આપી દીધા. અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ પર બીએમસી કરેલી કાર્યવાહી મામલે કંગનાએ પોતાની ઓફિસમાં બીએમસીના કારણે નુકસાન થયાની અરજી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી. સાથે જ 2 કરોડ રૂપિયા નુકસાનની ભરપાઈ કરવાની પણ માંગ કરી છે. બોમ્બે હાઈકોર્ટે નુકસાન ભરપાઈની અરજીને કાયદા વિરુદ્ધની ગણાવીને ફગાવી હતી. પશ્ચિમ બંગાળ અને કેરળમાં એનઆઈએના દરોડા 9 શંકાસ્પદોની ધરપકડ થઈ છે. આ શંકાસ્પદો અલ-કાયદા સાથે જોડાયેલા હોવાની આશંકા. શંકાસ્પદો અનેક જગ્યાએ આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા. સર્જિકલ સ્ટ્રાઇકના હીરો તરીકે ઓળખાતા અનિલ દસમાનાને નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કમાન સોંપાઈ છે. એનટીઆરઓ એક ગુપ્ત એજન્સી છે જેનું ગઠન 1999ના કારગિલ યુદ્ધ બાદ થયું હતું. એજન્સી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહત્વપૂર્ણ જાણકારીઓ એકઠી કરે છે અને સેના અને સરકારને સોંપે છે. ભારત ચીન વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક 23 સપ્ટેમ્બર યોજાય તેવી શક્યતા. અંદાજે 90 મિનિટ સુધી ચાલેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે ભારત ચીની સેનાને ગલવાન અથડામણ પહેલાની જગ્યા પર પરત ફરવા પર ભાર મૂકાશે.